અંકલેશ્વરમાં એક શિક્ષક પતિ દ્વારા પત્નીને જાહેરમાં ત્રણ તલાક આપી ઘરની બહાર કાઢી મૂકવાની ઘટના સામે આવી છે। ઓલપાડની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઇરફાન શેખે પોતાની પત્ની પર ખોટી શંકા રાખી માનસિક ત્રાસ આપ્યો અને સંબંધીઓને હાજરીમાં જ 3 વાર તલાક બોલી સંબંધ તોડી નાખ્યો હતો। 2 સંતાનોની માતા એવી પીડિતાએ આખરે હિંમત દાખવી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે મુસ્લિમ મહિલા લગ્ન અધિકારોનું રક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે। એ મને લડાઈ ઝઘડો કર્યા કરે છે અને મને રાખવાની ના પાડે છે। તારીખ 12/6/25 રોજ તેઓ ખોટી શંકાના આધારે મારી સાથે બોલાચાલી કરી હતી અને તેઓએ મને ઘરમાંથી કાઢી મૂકી હતી। તે પછી હું મારી મમ્મીના ઘરે જૂના દીવા આવી ગઈ હતી। 2 દિવસ પછી મારા મમ્મી, મારા મામી અને મારા મામાનો છોકરો એ 3 મૂકવા આવ્યા હતા। તો એમણે મને પહેલાં તો ઘરમાં ઘૂસવા ન દીધી અને મારા મામાના છોકરાએ એમને સમજાવતા એમણે સમજ્યા નહીં અને એમણે મને ત્યાં ને ત્યાં જ 3 તલાક 3 વાર બોલી ગયા।